તો વકીલ મંડળની સામાન્ય સભામાં સુરતમાં હોબાળો થયો। એજન્ડા મંજૂર થયા વગર સભા બરખાસ્ત કરવી પડી। છેલ્લા 2 વર્ષથી વકીલોની સામાન્ય સભાની રાહ જોવાતી હતી। દર વર્ષ 10 વર્ષ બાદ હવે લો લાઇબ્રેરીમાં સેક્રેટરી સહિતના હોદ્દાઓ માટે ઇલેક્શન થશે। વિવિધ પ્રશ્નો અને સમસ્યા હોવાનું કહીને મહિલાઓની અલગ કમિટી બનાવવાની માંગ છે। નવી કોર્ટ બિલ્ડિંગની કમિટીની રચના બાબતે કોઈ નિર્ણય લેવાયો ન હતો। કોર્ટમાં જ 2 પક્ષો સામસામે આવી ગયા હતા। તો વકીલ મંડળની સામાન્ય સભામાં સુરતમાં હોબાળો થયો। એજન્ડા મંજૂર થયા વગર સભા બરખાસ્ત કરવી પડી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, આખરે એવું તો શું થયું કે આટલા વર્ષો બાદ જ્યારે એજન્ડા મંજૂર કરવા માટે સભા ભરાઈ હતી તેને બરખાસ્ત કરવી પડી? જે રીતે સુરત કોર્ટની અંદર વકીલોની જે સામાન્ય સભા જે મળી હતી તેની અંદર અલગ અલગ મુદ્દાઓને લઈને વકીલો જે છે તે આમને સામને હોવાના જે દ્રશ્યો છે તે સામે આવે છે કે કારણ કે જે સભાની અંદર એજન્ડા જે મંજૂર થવા વગર જે સભા છે બરખાસ્ત કરવામાં આવી હતી ને તેના કારણે છેલ્લા 2 વર્ષથી વકીલોની સામાન્ય સભાની જે રાહ જોવાતી હતી અને આ સામાન્ય સભા જે છે ઉગ્ર બની હતી। વકીલો છે તે આમને સામને સતત જે રજૂઆત કરતા નજરે પડ્યા હતા। દર વર્ષે હવે લો લાઇબ્રેરી સેક્રેટરી સહિતના હોદ્દેદારો પણ ઇલેક્શન થશે। કોર્ટ બિલ્ડિંગમાં વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ હોવાનું કહી અને મહિલાઓ અલગ કમિટી બનાવવા માટેની પણ માંગ છે ક્યાંક ને ક્યાંક તૂટી છે। ચૂંટણીમાં જે બોડી જે 2 વર્ષ અગાઉ સમય મર્યાદા તેમજ નવી કોર્ટ બિલ્ડિંગની કમિટીની રચનાને લઈને અલગ અલગ જે મુદ્દાઓને લઈને જે ચર્ચા થઈ રહી હતી ને તે દરમિયાન આમને સામને અલગ અલગ જે પક્ષો છે જે વકીલોના પક્ષો છે તે ઉગ્ર રજૂઆત કરી હતી અને થોડા સમય માટે આ કોર્ટ બિલ્ડિંગની અંદર આ જે સામાન્ય સભા છે તે ઉગ્ર બની હતી। જી આભાર।